બોટાદના ગઢડામાં અપહરણ થયેલા પિતા પુત્રનો ગણતરીની કલાકોમાં છુટકારો થયો છે। ચિરોડા ગામ પાસે પિતા પુત્રનું બે અલગ અલગ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી મહર્ષિ રાવલ ચિરોડાથી પસાર થતા હતા ત્યારે એક મહિલાએ બનાવની જાણ કરી। બોટાદ જિલ્લા પોલીસે તુરંત જ ટીમો બનાવી અને નાકાબંધી કરી। પોલીસે એક કારનો પીછો કરી પિતા ઘુગાભાઈ વણોદિયાને છોડાવ્યા હતા। પોલીસે કારમાંથી 3 અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા। 4 અપહરણકર્તાઓ પુત્ર રાહુલનું બીજી કારમાં અપહરણ કરીને ગયા હતા। રાહુલને સાયલા નજીક ઉતારી અને કારમાં 4 અપહરણકર્તાઓ ભાગી છૂટ્યા છે। પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ કર્યાનું તપાસમાં ખુલ્યું છે। સાથે અપહરણકારો એક જ પરિવારના હોવાનો પણ ખુલાસો થયો છે। ઘુગાભાઈ વાણોદિયા અને રાહુલભાઈ છે તેમનો એક હજી ભાઈ છે આકાશભાઈ વાણોદિયા। આ આકાશભાઈ છે તે અગાઉ રાજકોટ ખાતે એક આઈશર ચલાવવાની નોકરી કરતા હતા અને આ આઈશર ચલાવતા તેમને લખમણભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય તેમની સાથે તે ભાગી ગયેલા હતા તેવી હકીકત છે તે સામે આવી હતી। અને આ બનાવનો ખાર રાખી અને જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું રચી અને ગઢડાના ચિરોડા ગામ ખાતેથી આજે આકાશભાઈ છે તેને ઘુગાભાઈ અને રાહુલભાઈને અપહરણ કરી અને પ્રેશરાઇઝ કરી અને ભાડ મેળવવા માટે તેમનું કાવતરું રચવામાં આવ્યું હતું।